એક નવયુવાન ડૉક્ટર હર્ષદ પંડ્યાએ રેગિંગ જેવી વિકૃત માનસિકતાનો જે શિકાર બન્યા અને અસહ્ય વેદનાના કારણે એમણે જે પોતાના જાન ગુમાવ્યો છે, આત્મહત્યા કરી છે, એના પરિવારની અંદર દુઃખમાં સહભાગી થવા માટે અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એ માટે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન તરીકે આજે હું અહીંયા આવ્યો છું. યોગ્ય ન્યાય મળે એ દિશામાં આયોગના પ્રયત્નો રહેશે. આયોગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? તેમના પિતા દ્વારા ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિવારની જે કંઈ માંગણી છે એ બધી જ માંગણીને ન્યાય મળે એ દિશામાં આયોગ સક્રિય છે. આજે અમે વાવ-થરાદ અને બનાસકાંઠાના આગેવાનો અને કાર્યકરો એ 2 મહિના અગાઉ મોરીખા ગામે બનેલો બનાવ, એક વ્યક્તિનું મર્ડર કરવામાં આવે છે, એના બચાવ પક્ષમાં રહી પોલીસ શાસન પ્રશાસને 306 દાખલ કરી છે. 302ની જગ્યાએ 306 દાખલ કરી છે. અમારી સર્વેની માગણી છે કે 306 દાખલ કરી છે, 302 દાખલ કરે અને પીડિત પરિવારને જે ન્યાયની માગણી છે એ ન્યાયની માગણીઓ પૂરી થવી જોઈએ. અને આ જો ન્યાયની માગણીઓ નહીં પૂરી થાય, કારણ કે અમે એસપી સાહેબને વારંવાર રજૂઆત કરી, મૌખિક અને લેખિતમાં, કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી લેખિત અને મૌખિકમાં, પણ કોઈએ શાસન પ્રશાસનવાળાએ અમારી આ માગણીઓ ધ્યાનમાં નથી લીધી. અને માગણી ધ્યાનમાં ન લેવા છતાં અમારે મજબૂર ખાતર અમારે આજે અહીંયા ધરણા ઉપર બેસવું પડે છે. જ્યાં સુધી અમને અમારો સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા કાયમ માટે થયાવત રહેશે. એવું કીધું છે કે તને મારી નાખશે ને મને મારી નાખશે, તો પોલીસને બીજો પ્રૂફ શું જોઈએ છે? પોલીસને કેમ 306માં ખપાવવું છે? મને વાલોત્રે સાહેબ એવું કહેતા હતા, એવા શબ્દોમાં વાત કરતા હતા કે એમની વાતોમાં આવી ગયો હતો કે મારે મોંમાં ફૈના નથી થતા. ભાઈ, મારે મોંમાં ફૈના નથી થતા, હું કોઈને છોડવાનો નથી. જ્યારે એસપી સાહેબને અમે જ્યારે ફરિયાદ આપી ત્યારે એસપી સાહેબને કીધું હતું કે સાહેબ, તમે જે પીએમની વાત કરો છો ને, અમને ખબર છે કે આ વ્યક્તિને અહીંયા દબાવીને માર્યો છે. જે લોકો અત્યારે જેલમાં છે, આ લોકોએ દબાવીને 3 ફૂટ પાણીમાં મારી નાખ્યો છે. એ લોકો ખુદ રણે છે કે અમે લોકો ત્યાં હતા. ટાવર ડમ્પ લોકેશનમાં આવે છે, કોલ ડિટેલમાં એમાં આવે છે, બધા લોકેશનો છે. છતાં પણ વાલુત્રીય સાહેબે અને એસપી સાહેબના ભરોસે 2 મહિના કાઢ્યા. 2 મહિના એમને કીધું કે પથુભાઈ ચિંતા ના કરો, પરવીનભાઈ, પથુભાઈ, આ બધા અમે લોકો આગેવાનો બધા ગયા કે ચિંતા ના કરો, અમે તમારી સાથે છે, અમારે કોઈ મોંમાં ફૈના થતા નથી. અમે વિચાર્યું કે ભાઈ, જો એસપી કક્ષાનો અધિકારી અને નવો જિલ્લો બન્યો છે અને નવા જિલ્લાના એસપી અને એસપી સાહેબને આપણે સમજતા કે ખૂબ સારા વ્યક્તિ છે અને સારા હશે, પણ આ કેસની અંદર અમને કોઈ સારું લાગ્યું નથી. કારણ કે 302નો ગ્રાઉન્ડ બને છે, છતાં પણ આ લોકોને 306 કરવી છે. કારણ 306 કરવાનું કારણ કોઈને ખબર ન હોય તો કહું. કોર્ટ તમને પૂછશે કે 306 તમારા છોકરાને કઈ રીતનું મરવા માટે મજબૂર કર્યો, શું પીડિત પરિવાર કઈ રીતનું સાબિત કરશે? જ્યાં સુધી આપણી માગણીઓ છે 302 દાખલ કરવાની હોય, આરોપી એરેસ્ટ કરવાની હોય. માનો કે આ ભાઈ એમને કીધું ને કે મને ફરી અત્યારે પણ ધમકીઓ આપી રહ્યા છે, જરૂર પડે એમની પણ નવી ફરિયાદ કરવાની હોય. ભાઈ બરાબર, આજે જ પણ એમની ફરિયાદ લેવી જોઈએ. જે આ સમાધાન માટે આપણે પણ ધમકી આપે છે ને, ધમકીની ફરિયાદ આજે જ થવી જોઈએ. આજે જ થવી જોઈએ ધમકીની ફરિયાદ, બરાબર, અહીંયા જ થવી જોઈએ, આજે જ થવી જોઈએ. જે પણ આરોપી હોય એને આજે જ પકડવા જોઈએ અને 302 આજે જ દાખલ થાય. જ્યાં સુધી 302 દાખલ નહીં થાય, બીજું કે જે તપાસ કરતા અધિકારી શું રોજ્યું છે, બરાબર, અંદર એ પણ ખુલાસો કરવા જોઈએ. રોડ છે, બરાબર, વરસાદ આવશે ને તો સાહેબની લોબી
છે શેના માટે બનાવી છે? પણ આજે આપણે ઘેર જવાનું નથી કેટલા તૈયાર? આજે રાત્રે ઘેર જવા નથી. ઘેર ફોન કરજો કે મારું ખાવાનું ના બનાવતા. માગણી છે તપાસ કર્યા અધિકારીને સસ્પેન્ડ કરવાના, એની પણ કાર્યવાહી કરવી જોઈએ. એની લેખિતમાં બોયધરી એમને મળવી જોઈએ. એસઆઈટી નથી કરવી ભાઈ. એસઆઈટી અભરાય પર ચલાવવાનો ચેમ્બર છે. અલગ થઈ ગયા એવું મહેસૂસ કરવાનું છે નહીં. આખો જિલ્લો જે જૂનો જિલ્લો છે બનાસકાંઠા એ તમારી સાથે છે. જરૂર પડે મને આપણે બધું સાંભળ્યું. લોકો દૂર દૂરથી બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા, જૂનો બનાસકાંઠા જિલ્લો એટલે આપણા 14 તાલુકા. ખબર છે Lazım.